મિત્રો આજે આપણે વાત કરવાના છે જગદીશ ઠાકોરના મૂવીની જે એમની ફર્સ્ટ મૂવી છે. તમે ફોટોમાં જોઈ શકો છો, તું તો સાજન મારા કાળજીના કાળજી પુરાણી. એ મૂવી એમણે ડાયરેક્શન કર્યું છે હરેશભાઈ પટેલ અને એમના પ્રોડ્યુસર છે, રાઇટર છે ગુણવંત ઠાકોર સર. તો આપણે એ પિક્ચરની વાત કરવાના છે. જગદીશ ઠાકોરની પહેલી મૂવી છે એ. અને એક મિનિટ, આ મૂવી 29 જાન્યુઆરી 2010માં થિયેટર ઘરોમાં લાગી હતી અને સુપર હિટ ગઈ હતી, બ્લોક બુસ્ટર ગઈ હતી. અને આપણે એની જ વાત કરીએ કે એ મૂવી રિલીઝ થાય એના પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. આપણી વાત પણ ચાલે છે આગળ કે મૂવી રિલીઝ થઈ શકે. અને કેટલા બી એના ફ્રેન્ડ આપણે અહીંયા આગળ બોક્સ ઓફિસે આવીને પૂછે છે કે એ મૂવી રિલીઝ થવું કરો એમ. જેવું આપણે પ્લીઝ જન્મોજન્મની ભૂલા છે નહીં મૂવી રિલીઝ કર્યું, એવું જ મૂવી જગદીશ ઠાકોરની યાદમાં એમનું પ્રથમ મૂવી રિલીઝ કરો, એવું ચાહકોનું કેવું છે. તો આપણે એ પ્રયત્ન કરી રહ્યા છીએ, આપણે વાત બી કરી રહ્યા છીએ, આપણે હરેશભાઈ જોડે બી વાત કરેલી છે. અને આપણે એમના ભાગીદાર હોય, આપણે બધાની જોડે વાત કરીએ. હરેશભાઈ પટેલ ડાયરેક્ટર, આપણે રાઇટર ગુણવંત ઠાકોર, આપણે જગદીશ ઠાકોર છે એમાં હીરો મેન, હિતુ કનોડિયા છે, રેશમા પુરોહિત હિરોઈન છે, નરેશ કનોડિયા છે એમાં, અને રાકેશ પૂજારા. તો આપણે વાત કરીએ ઓક્ટોબર 28, 2010 તો મૂવી રિલીઝ થાય તો ચાહકો કેટલા લોકો તમે જોવા આવી શકો અને કેવો પ્રેમ જગદીશ ઠાકોરની યાદને તમે આપી શકો. એમની પ્રથમ મૂવી, એમની એક્શન, એમનું લુક, એમની કિંગ સ્ટાઇલ, એ કેવી રીતે બને એક્શન કિંગ, એ બધું જ એ મૂવીમાં જોવા તમને મળે છે. તું તો સાજન મારા કાળજી પુરાણી. તો એ મૂવી રિલીઝ થાય એવું તમારું કોનું એવું કેવું છે કે રિલીઝ થવી જોઈએ? અને કોમેન્ટમાં લખો કે રિલીઝ થવી જોઈએ. અને એમની નવી ફિલ્મ પણ આગળ આવવાની હતી. અગ્નિ પરીક્ષા છે, લોહીની સગા છે, એમાં રોહિત ઠાકોર છે, જિગ્નેશ કવિરાજ છે, રાકેશ બારોટ છે. એવી ફિલ્મ હતી જે હજુ અધૂરી છે અને એને પૂરી કરવામાં ફરીથી રિલીઝ કરવામાં આવે. અને એમને દુઃખ ભર્યા સમાચાર આવી ગયા. તારીખ 15/8/2017માં એમને એવું થયું છે. મિસ યુ જગ્ગાભાઈ. અને આપણે કોશિશ કરીએ છીએ કે તું તો સાજન મારા કાળજી પુરાની મૂવી રિલીઝ થાય અને ફરી થિયેટર ઘરોમાં લાગે અને લોહીની સગાઈ પણ મૂવી પૂરી થઈને રેડી થઈ જાય. અને તમે મોબાઈલમાં તો મૂવી છે જ યુટ્યુબમાં, પણ તમને યુટ્યુબમાં જોઈને કરતાં થિયેટરમાં જુઓ એ તમને વધારે મજા આવે અને સારું લાગે. જે તમે 10-15 વર્ષ પહેલાં જોયું હતું, 16 વર્ષ પહેલાં થિયેટરમાં, તે ઘરે તમને કેવો અંદરથી ફિલિંગ આવતી હતી અને અત્યારે કેવી ફિલિંગ આવે એ તમે જોઈ શકો છો. નહીં તો મોબાઈલમાં તો છે જ, મોબાઈલમાં તો આપણે જોઈએ છીએ, પણ થિયેટરમાં જુઓ કંઈક મજા અલગ છે. અને તમને લાગે કે ના બીજી વાર 16 વર્ષ પહેલાં આપણે પાછા સિનેમામાં આવી ગયા છીએ, તમને એવું લાગી શકે. ચલો, મેં તમને કહી દીધું. જય શ્રી રામ.